ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગરમીમાં અત્યારે શાક ખાવા ગમતા નથી હોતા, તો શાકના ઓપ્શનમાં આપણે એક કેરી ડુંગળીનો છૂંદો બનાવી લઈએ. તો આ મારી રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો આપણે આ રેસીપીની શરૂઆત કરીએ. એના માટે કાચી કેરી લીધેલી છે, એને પીલ કરી લઈએ. પીલ થઈ જાય એટલે આ ટાઈપના ગ્રેટરમાં આપણે કેરીને ગ્રેટ કરી લઈએ. આ રીતનો છીણ રેડી કરવાનું છે કેરીનું. એ જ રીતે ગ્રેટરમાં આપણે ડુંગળી બી ગ્રેટ કરી લઈએ. આપણી ડુંગળી બી ગ્રેટ થઈ ગઈ છે. હવે એમાં ગોળ, તમારી કેરીની ખટાશ રીતે ગોળ એડ કરવાનો છે, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, હવે બધા મસાલા અને ગોળને હાથેથી સરસ મિક્સ કરવાના છે. અને તમે હાથેથી મિક્સ કરતા તમને ક્યાંક લાગે કે હજી ગોળમાં પીસીસ રહી ગયા છો તો તેને હાથેથી દબાઈ દેવાના અને તમારા હાથની ગરમીથી ગોળ સરસ એવો મેલ્ટ થઈ જશે. તો આપણો ટેસ્ટી, ચટપટો, ખાટો મીઠો એવો કેરી ડુંગળીનો છૂંદો રેડી થઈ ગયો છે. આ છૂંદો તમે રોટલી, પરાઠા, ઢેબરા બધા સાથે એન્જોય કરી શકો છો. આ છૂંદો 10 દિવસ સુધી ફ્રીજમાં બી તમે એને સ્ટોર કરી શકો છો. તો આ છૂંદો તમારા ઘરે બનાવો અને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.